આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માંગ વધતા મહામૂલા ખેરના લાકડાની ચોરીમાં વધારો થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં અને ખાસ નવસારીમાં ખેરના લાકડાની ચોરીના બનાવ વધી રહ્યા છે। પ્રતિબંધિત ખેરના લાકડાની ચોરી કરતી ટોળકીઓ સક્રિય બની ગઈ છે। ખેરના ઝાડનું લાકડું નહીં પરંતુ તેની અંદર રહેલા કાથાના કારણે ચોરી થઈ રહી છે। ખેરના ઝાડના ગર્ભમાંથી કાથો બને છે, જેની માર્કેટમાં મોટી ડિમાન્ડ છે। ઊંચા ભાવે તે વેચાતો હોય છે। આ સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ખેરના લાકડાની માંગ વધી રહી છે, જેના કારણે મધ્ય ગુજરાતમાં આવેલા જંગલોમાં ખેરના વૃક્ષોને કાપીને કિંમતી લાકડું તસ્કરો વેચી રહ્યા છે। કાઢવાની એક પદ્ધતિ હોય છે। એ ખેરના ઝાડની અંદરનો ગર એટલે કે માવો એને કાથો કહે। લોકો શું કરે કે આખા ખેરના ઝાડ જે પરિપક્વ જે 30-40 60 વર્ષ જૂના ઝાડ કાપી નાખે, એનો વચ્ચેથી ગર ત્યાં જ કાઢી નાખે। એટલે લાકડા પરિવહન માટે તમે ટ્રક કે એવું કરવો એને જરૂરી નથી। એ વચ્ચેનો ગર કાઢીને લઈ જાય છે, એટલે બહુ ઇઝીલી કોમ્પેક્ટ ફેઝમાં એ ચોરી કરી જાય છે। એટલે તમે એને ટ્રક ટેમ્પો કે એની અંદર પકડવા જાઓ તો એ ટ્રેક થતો નથી। તો વન વિભાગના નિયમ પ્રમાણે ખેરના વૃક્ષને કાપવું વિશિષ્ટ પરમિશન લેવી પડતી હોય છે, પણ કેટલાક લોકો ગેરકાયદેસર ખેરના વૃક્ષનું છેદન કરીને તેની ચોરી કરી રહ્યા છે। ચીખલી તાલુકામાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં નજીકના સમયમાં જ ખેરના લાકડાના 71 ટુકડા પકડાયા હતા। વન વિભાગ દ્વારા આ ટોળકીઓ સામે હવે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે। તે આવી રીતે સક્રિય રહેતા હોય છે અને કોઈ જગ્યાએ જો ખેરનો લાકડું બિનપાસ પરવાનગીનું હોય તો તે આપણને બાતમી પૂરી પાડે છે અને તે આધારે આપણે રેડ કરીને કાર્યવાહી કરીએ છીએ। કાર્યવાહીની અંદર ભારતીય વન અધિનિયમ ને બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ હેઠળ આપણે એમની પાસેથી ડિપોઝિટ પેટે વસૂલ કરીએ છીએ અને એની અંદરથી આપણે એમને પછી જામીન મુક્ત કરીએ છીએ। એમને જે વાહનમાં જે વાહતુક કરવામાં આવ્યું છે તે વાહનને પણ આપણે જપ્ત કરીએ।